આ ભાગવતજીનો આંબો, આ બધી વસ્તુઓ ક્યારે પ્રાપ્ત થાય? તો જે ભાગ્યમાં હોય અને એની તરસ હોય ને તો થાય. પરીક્ષિત મહારાજે એક વખત કથા સાંભળી અને આપણે વારંવાર અમારા ગુરુજીઓ કહે કે પરીક્ષિત મહારાજે જે એક વખત કથા સાંભળીને એની મુક્તિ થઈ ગઈ, આપણી મુક્તિ કેમ ન થાય? તો કે આપણે એની લાલસા છે, આપણે સાંભળીશું પણ છેલ્લે તો આપણે પછી શું કરીશું? અહીંયાથી ઊભા થઈને જો મહારાજ આ બધું તમારું, તમને હો, અહીંયાથી અમે કાંઈ લઈને જતા નથી, એટલે આપણા જીવનમાં ઉતરતી નથી. અને જે પરીક્ષિત મહારાજે જે કથા સાંભળીને એને જ્ઞાન, વૈરાગ્ય, જેને કોઈ પણ વસ્તુનો મોહ નહોતો, અને એટલે જ કીધું એક બાર ભાગવત સુની કે પરીક્ષિત ભયે પાર. એક બાર ભાગવત સુની કે પરીક્ષિત ભયે પાર. હમ જહાં કે वहाँ रह गए, हम जहाँ के वहाँ रह गए. सुनी सैकड़ों बार कबीरा, सुनी सैकड़ों बार. ઘણી વખત સાંભળી પણ તોય છતાં આપણે અહીંયા